જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર બહોળા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પહલગામ હુમલા ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું અને પીડિતો પ્રત્યે તેમને સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે। સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પણ પ્રધાનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને કહ્યું હતું અમેરિકા આ દુઃખની ઘડીમાં ભારતના લોકોની સાથે ઊભું છે। સાથે જ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી અને તેમણે ભારતના લોકો અને પીડિતોના પરિવાર સાથે એકજૂટતા વ્યક્ત કરી હતી। સાથે જ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ નિર્દોષ લોકોની થયેલ હત્યા પર સંવેદના વ્યક્ત કરી હતી। સાથે જ તેમણે પણ ભારતના લોકો સાથે સંપૂર્ણ સમર્થન અને એકજૂટતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું હતું કે આવી બર્બરતા અસ્વીકાર્ય છે। બીજી તરફ ઇટલીની પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ પણ પ્રધાનમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ઇટલીનું પૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું। ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને તેમણે પણ દુઃખની આ લડાઈમાં સંપૂર્ણ સમર્થન આપ્યું હતું। તો જાપાનના પ્રધાનમંત્રીએ પણ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી હતી અને આતંકવાદને માનવતા માટે ગંભીર બતાવ્યું હતું।